15 સપ્ટેમ્બરથી વડોદરા શહેર જિલ્લામાં હેલ્મેટ પહેરવું ફરજિયાત થશે। આ ફરજિયાત કાયદા માટે શહેર પોલીસ દ્વારા ઠેર ઠેર જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે। ખુદ સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા ગણેશ મહોત્સવ સમયે આ હેલ્મેટના ઉપયોગ માટે જાગૃતતા ફેલાવતો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો। કાયદો 15 સપ્ટેમ્બરથી અમલમાં આવશે તેમ નથી, કાયદો તો વર્ષોથી અમલમાં જ છે, પણ પોલીસ 15 સપ્ટેમ્બરથી તેનું પાલન વડોદરામાં કરાવશે। અન્ય મહાનગરોમાં કડક કાર્યવાહી તો શરૂ પણ થઈ ગઈ છે। જોકે વડોદરા શહેર પોલીસ 15 સપ્ટેમ્બરની રાહ જોઈ રહી છે। શહેરના વિવિધ પોલીસ મથકો દ્વારા હાલ જાગૃતતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં પોલીસ જવાનો શહેરના મુખ્ય 4 રસ્તાઓ પર માઇક લઈને 15 સપ્ટેમ્બર માટે એનાઉન્સમેન્ટ કરી રહ્યા છે। આજે કુંભારવાડા પોલીસ મથક દ્વારા શહેરના સંગમ 4 રસ્તા પાસે માઇકની મદદથી જાગૃતતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેના એનાઉન્સમેન્ટ માટે કરીને લોકોને હેલ્મેટના ઉપયોગ માટે જાગૃત કર્યા હતા। આજરોજ કુંભારવાડા પોલીસ સ્ટેશન દ્વારા સંગમ 4 રસ્તા ખાતે આગામી 15મી સપ્ટેમ્બરથી હેલ્મેટ તેમજ સીટ બેલ્ટનું જે ફરજિયાતપણે અમલવારી કરવાની છે એ નિયમ બાબતે વડોદરાની પ્રજામાં જાગૃતિ આવે એ બાબતે આજે મેગાફોન દ્વારા કુંભારવાડા સ્ટાફ દ્વારા હેલ્મેટની જાગૃતિ અંગેનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। અત્યાર સુધીમાં અમે કુંભારવાડા પોલીસ સ્ટેશન દ્વારા ફતેપુરા 4 રસ્તા ખાતે તેમજ સંગમ 4 રસ્તા ખાતે વડોદરાના નાગરિકોને ઊભા રાખી એને સમજ કરીએ છીએ કે ભાઈ તમે હેલ્મેટ પહેરો અને સીટ બેલ્ટ ફરજિયાત પહેરો કે જેથી તમારું જીવન બચાવી શકાય। તેમજ જે લોકો હેલ્મેટ પહેરેલા છે તે લોકોનું અમે સન્માન કરીએ છીએ કે તમે હેલ્મેટ પહેરો છો। જેની નંબર પ્લેટ તૂટેલી છે, જેની નંબર નીકળી ગઈ છે તે લોકો માટે અમે એવી આગ્રહ રાખીએ કે નંબર પ્લેટ તાત્કાલિક લગાવી દો અને એ બાબતે જો એ નંબર પ્લેટ વગરના મળે છે એમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે।